હલો મિત્રો, આપણી તે કહેવત છે કે ગાંડાના ન વસે ગામ અને ડાહિયા ન આવે કામ. મિત્રો જોયું ને, સાસુમાં કેટલી બધી ચિંતા કરે છે પોતાની પુત્રવધૂની સ્ટ્રગલની, કેટલી બધી સ્ટ્રગલ એને દેખાય છે વહુની. બરાબર છે ને? તો મિત્રો આ દુનિયાની અંદર જો આપણે વિચારીએ ને તો આપણી જાતથી મોટો કોઈ રાક્ષસ કે આપણી જાતથી મોટો કોઈ ચમત્કાર છે જ નહીં મિત્રો. કેવી રીતે? તો કે આપણે જ્યારે બીજા અન્ય વિષય કરતાં આપણી પોતાની જાતનો ગહન રીતે અભ્યાસ કરીએ ત્યારે આપણને સમજાય કે આ જગતની અંદર ખરેખરું તત્વજ્ઞાન કયું છે તો કે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે મારી ઉપર વીતે ને ત્યારે મને એ પરિસ્થિતિ સમજાય. જ્યારે કોઈ આપણી પુત્રવધુ આપણું અપમાન કરે ત્યારે એ દુઃખ કેટલું થાય એ આપણને સમજાય, પણ આપણે પુત્રવધુ તરીકે જ્યારે સાસુનું અપમાન કરતા હતા ત્યારે એને કેટલું દુઃખ થતું હશે એ આપણને નથી સમજાતું. અને એ સમજવાની ચાવી એ છે કે જાતને આપણે સમજીએ, આપણે આપણી જાતનો અભ્યાસ કરીએ, આપણે અન્ય લોકોની સાથે જે રીતનો વ્યવહાર કરીએ છીએ તે પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી જાતને મૂકીએ કે મને મારા વેવાણ મારું અપમાન કરે તો કેટલું દુઃખ થાય છે, મને મારા સાસુ મારું અપમાન કરે તો કેટલું દુઃખ થાય છે, મને મારી પુત્રવધુ અપમાન કરે તો કેટલું દુઃખ થાય છે. બસ આ રીતે પોતાની જાતનો અભ્યાસ કરતાં આપણને સાચું તત્વજ્ઞાન મળે છે કે મારે બીજાની સાથે, અન્યની સાથે કેટલો અને કેવો વ્યવહાર કરવો જોઈએ કે જેથી કરીને એ જ વસ્તુ મારી સામે આવે ત્યારે મને દુઃખ ન થાય, મને તકલીફ ન થાય. મિત્રો આવી ઘણી બધી બાબતો છે કે જ્યાં સાસુ વહુ ખૂબ સંપીને રહેતા હોય અને હા, એમાં ક્યારેક રમૂજ પણ થઈ જતી હોય, પણ છતાંય એ ઘરની અંદર સાસુ લક્ષ્મી તરીકે, વહુ પણ લક્ષ્મી તરીકે એ હળી મળીને હસીને રહેતા હોય ત્યારે ઘરની અંદર એ દીકરો અને એ દીકરાનો બાપ બધા સહી સલામત રહી શકે છે. સહી સલામત એટલે એ અર્થમાં કે માનસિક રીતે શાંતિથી રહી શકે છે. આખો નખો પરિવાર પ્રેમ ભાવથી રહી શકે છે, જ્યાં કોઈ પણ શબ્દના ઊંધા અર્થ કાઢવામાં નથી આવતા, કોઈ પણ વ્યક્તિને નાની નાની વસ્તુમાં માઠું નથી લાગી જતું, દરેકના આદર થાય છે, દરેકની કદર થાય છે, દરેકના કામની નોંધ પણ લેવાય છે અને બધા જ લોકો પોતાની ફરજને પ્રાયોરિટી આપે છે. અને જ્યારે આપણે ફરજને પ્રાયોરિટી આપીએ ત્યારે હક છે એની મેળે આવીને આપણને મળતો જ હોય છે. તો ચાલો ને, આવી જ કંઈક વાતો આજે આપણે સાથે મળીને જોઈએ અને પછી વિચારીએ કે સમાજની અંદર આપણે કઈ રીતે રહેવું જોઈએ, આપણા પરિવાર સાથે આપણે કઈ રીતે રહેવું જોઈએ. ચાલો જોઈએ સાથે મળીને. तेरे चरणों में मंदिर है, तू हर मंदिर की मूरत है, हर एक भगवान की सूरत, मेरी माँ तेरी सूरत है. एक बात पूछूं? हाँ पूछो। माँ और सासू माँ में क्या फर्क है? देखो, माँ हमें जो भी देती है हम बड़ी खुशी से बताते हैं कि मेरी माँ ने ये दिया, मेरी माँ ने वो दिया, और सबको दिखता भी है. लेकिन जो सासू माँ देती है वो किसी को नहीं दिखता, सिर्फ कानों के अलावा. सासू माँ क्या देती है? सासू माँ अपनी पूरी जिंदगी की कमाई दे देती है और अपना बेटा दे देती है, और क्या चाहिए. तू ही जन्मों की दौलत और कुछ न. અમારા સાસુ વહુ વચ્ચે ઝઘડો કરાવવાની જરૂર નથી, અમે અમારા ઘરને સંભાળી લેશું, સમજ્યા? લાવો તો મમ્મી, કોણ છે? હું વાત કરું. સામે લીધું ને મારા સાસુએ જે કીધું એ. અમારા સાસુ વહુ વચ્ચે ઝઘડો કરાવવાની જરૂર નથી, સમજ્યા ને? ને ભડકાવવાની જરૂર નથી. અમારા સાસુ વહુ વચ્ચે મનમેળ હતો, છે અને રહેશે. આજ પછી તમે પંચાયત કરી છે ને, તમારા ઘરે આવીને ફોન કરતો તમને બી તોડી નાખી. હા, હું જ્યોતિબાની વહુ છું. મમ્મી, એ તો કે આ હતું કોણ? તારી મમ્મી. यार, मकान और कर्ज की किस्तें याद रखने वालों, कर्ज तो माँ बाप का भी है. ये बात और है कि वो पेनल्टी नहीं मांगते. दिल्ली हाईकोर्ट ने अपने एक महत्वपूर्ण फैसले में कहा है कि अगर सास अपने बेटे और बहू के बीच लड़ाई करवाती है तो उसके खिलाफ कानूनी कार्रवाई की जा सकती है. यह फैसला एक मामले में आया जहां सास पर आरोप था कि उसने जानबूझकर अपने बेटे और बहू के रिश्ते में खटास पैदा की, जिससे उनके वैवाहिक जीवन पर बुरा असर पड़ा. कोर्ट ने
જોયું ને મિત્રો, કેવી ઘટનાઓ ઘટે છે. ક્યાંક ખૂબ સરસ રીતે આનંદથી પરિવાર સાથે રહે છે, ક્યાંક થોડી ગેરસમજણ પણ સાચી સમજણ લાવવા માટે ઉપયોગી થાય છે. મિત્રો, જીવનની અંદર આપણે જોયું છે કે જ્યારે બહુ નાનું કામ હોય ને ત્યારે કરવામાં વાર પણ લાગે અને બહુ ચોકસાઈપૂર્વક એ કામ કરવું પડે આપણે. તો આપણા જીવનમાં રહેલી આવી નાની નાની ક્ષતિઓ, નાની નાની ગેરસમજણોને કાઢવામાં કદાચ તકલીફ વધારે પડશે, પણ એનું રિઝલ્ટ છે ને એ આપણને બહુ સરસ મળશે. કારણ કે 5 કિલો લોખંડ છે, એની કિંમત કરતાં એમાંથી નાના નાના સ્પેર પાર્ટ બનાવે, એની કિંમત કરતાં એનાથી નાના સ્પેર પાર્ટ, અને છેલ્લે એક નાનો એવો સાવ માઇક્રોમાં જોઈ શકાય એવો કોઈ ઘડિયાળનો નાનો એવો સ્ક્રૂ કે કાંટો બને ત્યારે એની કિંમત બહુ વધી જતી હોય છે. એ બનાવવામાં તકલીફ પણ પડતી હોય છે, પણ એની વેલ્યુ છે એ વધારે હોય છે. એવી જ રીતે આપણા જીવનમાં નાની નાની ભૂલો હોય તો એ ભૂલો છે એને કાઢવામાં તકલીફ પડશે, પણ એ ભૂલો કાઢ્યા પછી એનું પરિણામ બહુ સુંદર મળશે. તો ચાલો આવા સુંદર પરિણામ મેળવવા માટે આપણે બધા કમર કસી આવતીકાલે ફરીથી મળીશું, ફરીથી નવી વાતો સાથે. જય શ્રી કૃષ્ણ.